નમસ્કાર, તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સોનગઢ ખાતે જિલ્લા કક્ષાનો 76મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો। દેશમાં પર્યાવરણની જાળવણી માટે વૃક્ષ વાવો, પ્રદૂષણ હટાવો અને એક પેડ માં કે નામ જેવા ઉમદા હેતુસર ઉજવવામાં આવતો વન મહોત્સવની ઉજવણી સોનગઢ ખાતે ઉજવવામાં આવી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ વિશેષ વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વન મહોત્સવને ફક્ત ગાંધીનગરમાં ઉજવવાની પ્રથાને બદલે ગુજરાતના ખૂણે ખૂણે ઉજવાય તેવું આયોજન કર્યું, જેથી આ પ્રથાના ફળ સ્વરૂપે આજે આપણે તાપી જિલ્લાની કાંઠે પ્રકૃતિની ગોદમાં આવેલા આપણા જિલ્લામાં 76મો વન મહોત્સવ ઉજવી રહ્યા છે। આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિમાં ધારાસભ્ય ડૉક્ટર જયરામ ગામિત તેમજ શ્રી મોહનભાઈ કોકણી, જિલ્લા પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા અને બીજેપી પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિ સાથે વન વિભાગ અને સામાજિક વનીકરણના અધિકારીઓ સાથે લોકોની મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યક્રમ સફળ યોજાયો હતો। જે તાપી જિલ્લાની પવિત્ર ધરતી તાપી માતાના ખોળામાં અમારો ગુજરાતનો એક જિલ્લા કક્ષાનો વન મહોત્સવ એટલે 76મા વન મહોત્સવની ઉજવણી આજે તાપી જિલ્લામાં અમે કરી છે। સમગ્ર તાપી જિલ્લાની અંદર 3 થી 4 જેટલા અભિયાનો વૃક્ષ વાવો અને એના માટેનું એક અભિયાન ચલાવ્યું છે। તેના ભાગરૂપે અમે વૃક્ષારોપણ કર્યું છે અને સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે નીમ છે એક પેડ માં કે નામ, એને પણ અમે આગળ ધપાવીને ઘર દીઠ તમામ લોકો એક વૃક્ષની વાવણી કરે અને વાવણી કરીને એને જતન કરે અને મોટું કરે એ દિશામાં અમે આજે અહીંથી સંદેશો આપ્યો છે। સર, યુવાઓને શું કહેશો? આજે યુવાઓ જે વસ્તુ હાથમાં લે છે તે સફળ થાય છે, તો યુવાઓને વૃક્ષારોપણ અંગે શું સંદેશ આપશો? તમામ યુવાને હું એમ કહેવા માગું છું કે આપણી જે ધરતી માતા છે એ ધરતી માતા ઉપર પોતાની માતા એટલે માતે માં, બીજા બધા વગડાના વા, એના નામે પણ એક પેડ જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે વાવવા માટેનું કીધું હોય ત્યારે આજનો યુવાન એ પોતાના ઘરે, પોતાના આંગણામાં, પોતાના ખેતરોમાં, પંચાયત ઘરો ઉપર, નગરપાલિકા ઉપર જઈને એક વૃક્ષનું વાવેતર કરે એવો સંદેશ આજે હું એમને આપી રહ્યો છું।